જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં હું હર્ષિતા પંડ્યા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. તેમાં આપણે જોઈએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં આપણે 4 રાસાયણિક પ્રક્રિયા પહેલાં જોઈ ચૂક્યા છીએ અને 5મી અને છેલ્લી રાસાયણિક પ્રક્રિયા જે છે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આગળની પ્રક્રિયાઓની માફક આ પ્રક્રિયાને પણ આપણે પ્રવૃત્તિ કે પ્રયોગ દ્વારા સમજવાનું છે. તો આપણી પ્રવૃત્તિ આપેલી છે 1.11. તો આનો હેતુ શું છે? કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજાવવું. કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજાવવું. તો પ્રવૃત્તિ તરફ જઈએ. આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો અથવા તો પાવડર ધરાવતી એક ચાઇના ડીશને ગરમ કરો. જે આકૃતિ 1.10 આપણને આપેલી છે બાજુમાં, એમાં બતાવેલું છે. એક બર્નરની મદદથી આપણે ચાઇના ડીશમાં રહેલા કોપરના ભૂકાને ગરમ કરીએ છીએ. તો તમે શું અવલોકન કરો છો? તો મિત્રો, આપણે જ્યારે બર્નરની મદદથી કોપરના ભૂકાને ગરમ કરીએ છીએ તો કોપરના ભૂકા પર કાળા રંગનું પડ જામી જાય છે. અને આ કાળા રંગનું પડ શું છે? તે છે કોપર ઓક્સાઇડ. એનો મતલબ કે આપણે અહીંયા બર્નરની મદદથી કોપરને ગરમ કરીએ છીએ ત્યારે કોપરનું રૂપાંતર કોપર ઓક્સાઇડમાં થઈ જાય છે, જે કેવા રંગનો હોય છે? કાળા રંગનો હોય છે. તો આ કાળો પદાર્થ ક્યાંથી ઉત્પન્ન થયો? તો કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થઈને કોપર ઓક્સાઇડ બનવાને કારણે આમ થાય છે. એટલે કે મિત્રો, આપણને સમીકરણ પણ આપેલું છે કે 2Cu એટલે કોપર છે, એને આપણે ગરમ કરીએ છીએ એટલે એમાં ઓક્સિજન છે એ સંયોજાય છે. તો આપણને શું મળે છે? કોપર ઓક્સાઇડ એટલે કે 2CuO. Cuની આગળ પણ 2 છે, અહીંયા O2 છે, તો બંનેમાં 2 છે, તો CuOની આગળ આપણે 2 લખી શકીએ, એટલે કે કોપર ઓક્સાઇડ છે. આ કોપર ઓક્સાઇડ કાળા રંગનો હોય છે. જો આ ગરમ કરેલ પદાર્થ એટલે કે CuO પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે સપાટી પર કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાય છે અને કોપર મળે છે. એટલે કે આ ગરમ કરેલ પદાર્થ એટલે CuO, કોપર ઓક્સાઇડ છે. આપણે સમીકરણ પણ જોઈએ સાથે એટલે વધારે ખ્યાલ આવે કે CuO અહીંયા સમીકરણમાં છે, એની પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરેલો છે. તો પ્રતિગામી એટલે કે રિવર્સ, ઊંધી પ્રક્રિયા થાય. આગળની જે પ્રક્રિયા હતી તેની કરતાં ઊંધી થાય છે. એમાં કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનતો હતો, અહીંયા કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન પસાર કરીએ તો ઊંધી પ્રક્રિયા થઈને કોપર પાછો મળી જાય છે અને હાઇડ્રોજન O સાથે જોડાઈને H2O એટલે કે પાણી બને છે અને કાળા રંગનું આવરણ છે આજે તે કથ્થાઈ રંગમાં પાછું ફેરવાઈ જાય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું છે તેમ કહેવાય, અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું છે તેમ કહેવામાં આવે છે. મતલબ ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન મેળવવું. તો આ પહેલી પ્રક્રિયામાં Cu છે એ ઓક્સિજન મેળવતો હતો, એની સાથે ઓક્સિજન જોડાયું એટલે તે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને આ બીજી પ્રક્રિયા છે, એમાં ઓક્સિજન Cu સાથે હતો તે ગુમાવી દીધો એણે, એટલે કે છૂટો પડી ગયો એનાથી, તો એ પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા. તો આ છે ઓક્સિડેશન પ્રક્રિયા અને આ છે રિડક્શનની પ્રક્રિયા. પ્રક્રિયા 1.29 એટલે કે રિડક્શનની જે પ્રક્રિયા છે તે દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે. આખી પ્રક્રિયા રિડક્શન છે, પણ કોનું રિડક્શન થયું? અહીંયા રિડક્શન થાય છે કોપર ઓક્સાઇડ, એટલે એ ગુમાવી દે છે એટલે કોપરનું રિડક્શન થયેલું છે. અને હાઇડ્રોજનને ઓક્સિજન મળે છે, ઓક્સિજન અહીંથી કોની સાથે જાય છે? હાઇડ્રોજન સાથે, એટલે તેનું ઓક્સિડેશન થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું? જેમાં બંને એકસાથે થતું હોય, ઓક્સિડેશન પણ અને રિડક્શન પણ. એટલે એક પ્રક્રિયક છે ઓક્સિડેશન પામે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે,
તો તેને કહેવાય રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શનને ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે, જે આપણને સમીકરણ 1.30 છે એમાં બતાવેલું છે. આપણે સમજીએ કે CuO છે પ્લસ H2, ઉષ્મા આપીએ તો શું મળ્યું? Cu પ્લસ H2O. એમાં આ જે CuO છે એમાંથી શું બન્યું? કોપર, એટલે કે Cu મળે છે. એને આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો ઓક્સિજન ગુમાવી દે છે, એટલે કે Cu કોપર પાછું મળ્યો, તો એ થઈ રિડક્શનની પ્રક્રિયા. અને આ H2 છે એને મળી જાય છે અહીંથી ઓક્સિજન, તો એ બન્યો H2O, એટલે એ થઈ રિડક્શનની પ્રક્રિયા. તો આ બંને એકસાથે જોવા મળે છે. સમીકરણ જુઓ એક જ છે મિત્રો, પણ એક જ સમીકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જોવા મળી. તો આ થઈ રેડોક્સ પ્રક્રિયાઓ. હવે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણ પણ આપેલા છે આપણને, તે આપણે જોઈએ. તો એમાં છે ZnO, ઝિંક ઓક્સાઇડ પ્લસ C એટલે કાર્બન. ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બનની પ્રક્રિયા થઈને આપણને મળે છે Zn એટલે ઝિંક પ્લસ CO એટલે કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે ZnO છે પ્લસ C છે એટલે કાર્બન જે છે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયેલું છે. ZnO છે એમાંથી એણે ઓક્સિજન ગુમાવી દીધો, એટલે શું બન્યું? ઝિંક મળ્યું. તો ઓક્સિજન ગુમાવે, બરોબર, એટલે એ રિડક્શનની પ્રક્રિયા, અને જે ઓક્સિજન મેળવે તે ઓક્સિડેશનની પ્રક્રિયા. આ ગુમાવેલો છે એ Ca મેળવી લીધો, એને બન્યો કાર્બન મોનોક્સાઇડ, એટલે કે એ થઈ ઓક્સિડેશનની પ્રક્રિયા. તો પ્રક્રિયા 1.31માં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે. તેવી જ રીતે તેના પછીની જે પ્રક્રિયા છે તેમાં આપણે જોઈએ તો એમાં HClનું Cl2માં ઓક્સિડેશન થયેલું છે અને MnO2નું MnCl2માં રિડક્શન થયું. આ MnO2 છે એણે O ગુમાવી દીધો અને બન્યો MnCl2, એટલે આ O ગુમાવી દીધો, તો આ થયું MnO2નું MnCl2માં રિડક્શન. અને HClનું Cl2માં ઓક્સિડેશન થયેલું છે, કારણ કે અહીંયા 2H2O છે એની પાસે O જતો રહ્યો છે. તો ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, જો કોઈ પદાર્થ ઓક્સિજન મેળવતો હોય તો આપણે એને ઓક્સિડેશન કહીએ, અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે પોતાની પાસે રહેલો હાઇડ્રોજન એ ગુમાવી દે તો પદાર્થ ઓક્સિડેશન પામે છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. ફરીથી, પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો પદાર્થ ઓક્સિડેશન પામે છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે તે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો પદાર્થ રિડક્શન પામે છે. તો મિત્રો આ થઈ આપણી ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. હવે નેક્સ્ટ ટોપિક છે આપણે શું રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ શકીએ છીએ. આ તો આપણે સાયન્ટિફિકલી વાત કરી કે સમીકરણ દ્વારા, પણ શું આપણા ડેઇલી લાઈફમાં આપણે આ ઓક્સિડેશનની પ્રક્રિયાની અસર આપણે જોઈ શકીએ છીએ? તો એની માટે છે ક્ષારણ. તો તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું પાવડરનું આવરણ જામી જાય છે. આપણે લોખંડની કોઈ પણ વસ્તુ જોઈએ, બરાબર છે, તો એ નવી વસ્તુ હોય તો કેટલી ચળકતી હોય છે, પણ થોડા સમય જોઈએ એને એમને ખુલ્લી રાખવામાં આવે, બરાબર, તો એની પર કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખીએ છીએ, અથવા આપણે એમ કહીએ છીએ કે લોખંડ પર કાટ લાગી ગયો. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડી જાય છે, જેમ કે ચાંદી છે, તાંબુ છે વગેરે. શું તમે ક્યારે તાંબા અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? આપણે
ચાંદી હોય એને એમને ખુલ્લું રાખીએ હવામાં તો એ કાળી પડી જાય છે. એવી જ રીતે તાંબા કે પિત્તળના આપણા ઘરમાં વાસણો હોય તો એને ખુલ્લું રાખીએ તો એના પર લીલા રંગનું આવરણ જામી જાય છે. એટલે કે એ શું થયું તો એનો કાટ લાગ્યો કહીએ છીએ આપણે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે આસપાસના પદાર્થો એટલે કયા કયા, ભેજ કે આસપાસનો એસિડ હોય વગેરેનો હુમલો થાય, એટલે કે વગેરેની અસર થાય એની ઉપર, ભેજવાળું વાતાવરણ હોય કે વાતાવરણમાં એસિડનું પ્રમાણ હોય ત્યારે તેનું ક્ષયન થયું છે તેમ કહેવાય. અને આ પ્રક્રિયાને આપણે ક્ષારણ એટલે કોરોઝન તરીકે ઓળખીએ છીએ. એટલે ક્ષારણ એટલે શું? જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેની અસર થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય છે, જેને આપણે કાટ લાગ્યો તેમ કહીએ છીએ. અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, એટલે મિત્રો આગળ કીધું એમ કે ચાંદીને હવામાં ખુલ્લી રાખીએ તો એ કાળી પડી જાય છે. અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર છે તે પણ ક્ષારણના અન્ય ઉદાહરણો છે. ક્ષારણને કારણે હવે શું શું નુકસાન થાય? તો ક્ષારણને કારણે છે એ મોટરકારના ભાગો, એટલે કે આપણી જે કાર છે, ગાડી છે, એના ઘણા બધા સ્પેર પાર્ટ છે લોખંડના બનેલા હોય છે. પુલની બનાવટમાં લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે. લોખંડના પાટા, જહાજ જેમાં પણ લોખંડ હોય છે, તેમજ એવી તમામ વસ્તુઓ જે ધાતુની અને ખાસ કરીને લોખંડની બનેલી, ધાતુની તો બનેલી જ હોય પણ વધારે જો લોખંડની બનેલી હોય તો એને વધારે નુકસાન થાય છે. તો લોખંડનું ક્ષારણ છે એક ગંભીર સમસ્યા છે અને દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલાવ કરવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. અને આપણું આગળ ત્રીજું ચેપ્ટર છે એમાં ક્ષારણ વિશે આપણે વિગતથી વાત કરવાની છે. પરંતુ અહીંયા એક બીજી વસ્તુ મિત્રો તમને કહી દઉં કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય તો આપણે જોઈએ છીએ કે આપણે એની ઉપર કલર કરીએ છીએ. લોખંડના બારી બારણા હોય કે જાળી હોય તો આપણે એની ઉપર કલર કરી દઈએ છીએ. તો શા માટે? કે એને ક્ષારણ એટલે કે એને કાટ લાગતો અટકાવવા માટે. તેવી જ રીતે ઘણી વખત લોખંડના કેટલાક પદાર્થો હોય એના પર ઝીંકનું આવરણ લગાડવામાં આવે છે. તો આ ઝીંકનું જે આવરણ લગાડેલું લોખંડ હોય, ઝીંક એટલે મિત્રો ZN, આ ઝીંક છે એનું આવરણ લગાડેલું જે લોખંડ હોય છે એને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝ્ડ આયન. અને આ ઝીંકનું આવરણ લગાડવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝેશન. મિત્રો ખાસ ધ્યાન આપજો, ફરીથી હું રિપીટ કરું છું કે ઝીંકનું આવરણ લગાડેલ લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન, લોખંડ એટલે કે આયન અને કહે છે. અને આ ઝીંકનું પડ લગાડવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું ક્ષારણ. હવે આપણો છેલ્લો ટોપિક છે તે છે ખોરાપણું અથવા તો ખોરું થવું. તો આપણે જોઈએ આ ટોપિકને. શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત કે તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? આપણા ઘરમાં મિત્રો આપણે જોતા હોઈએ કે કોઈ પણ તળેલી વસ્તુ છે કે ચરબીવાળી વસ્તુ છે એને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખીએ. અમુક દિવસો સુધી બરાબર છે પણ એના પછી પણ વધારે સમય સુધી જો એ પડી રહે તો એ ખોરી થઈ જાય છે અને એની વાસ છે એ પણ બદલાઈ જાય છે. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. તો આવું શા કારણે થાય છે મિત્રો? કારણ કે આ તેલ કે જે ચરબી છે, આપણે તળેલી વસ્તુ હોય એ તેલમાં તળેલી હોય અને ચરબીવાળી વસ્તુ છે એનું ઓક્સિડેશન ધીમે ધીમે થવા લાગે છે. જેમ જેમ ઓક્સિડેશન થાય તેમ તેમ તે ખોરું થઈ જાય. અહીંયા મિત્રો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો થવો, એટલે કે એની ઉપર ઓક્સિજનની અસર થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો જેને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે તે ઉમેરવામાં આવે છે. આપણે બહારથી કોઈ પણ વસ્તુ પેકિંગમાં લેતા હોઈએ છીએ તો આપણે જેમ કે ચિપ્સનું પેકેટ લઈએ, વેફરનું પેકેટ લઈએ છીએ તો એ પણ તળેલું જ હોય છે પણ એ કેમ લાંબા સમય સુધી ખોરું નથી થતું? કારણ કે એમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, એની સાથે લડે તેવા પદાર્થો ઉમેરવામાં આવે અને આ પદાર્થો જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરતા હોય છે તેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. આપણે કોઈ પણ વસ્તુ તમે જુઓ, ઘરમાં કંઈ પણ તળેલી વસ્તુ બનતી હોય તો આપણે એને તળીને
કોઈ એક હવાચુસ્ત પાત્રમાં એટલે કે હવાચુસ્ત ડબ્બામાં મૂકી દઈએ જેમાં હવાની અવરજવર ન થઈ શકે. કેમ? કારણ કે ઓક્સિડેશન ધીમું પડે, ઓક્સિડેશન ધીમું થાય તો તે લાંબા સમય સુધી ફ્રેશ રહી શકે છે. શું તમે જાણો છો કે ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે? આપણે બહારથી જે વેફરનું પેકેટ લઈએ છીએ તો એમાં આપણે જોઈએ છીએ કે બગડતું નથી, તેમાં શું નાખેલો હોય છે? નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ રાખેલો હોય છે. તો આપણને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે વેફરના જે પેકેટ હોય છે એમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ઉમેરવામાં આવે છે? તો નાઇટ્રોજન, અને નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે. તો મિત્રો આ થયું આપણું ખોરાપણું. હવે મિત્રો આ સાથે જ આપણું પહેલું ચેપ્ટર એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. જય સ્વામિનારાયણ.